વડોદરામાં ઓનલાઈન ગેમની લાહમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। વડોદરામાં ઓનલાઈન ગેમની લાહમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। લોન ભરપાઈ કર્યા છતાં પણ ધમકી આપતા હોવાનું સામે આવી રહ્યું છે। સુસાઇડ નોટમાં ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા આત્મહત્યા કરી છે। બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો છે। સુસાઇડ નોટમાં ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા તેમણે આત્મહત્યા કરી છે। બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો છે। અમને બી કંઈ પૂરેપૂરી માહિતી નહીં, પણ અમારા જેના મોબાઈલ હતા તે જે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે, તે આગળ તમારા વિડીયો વાયરલ કરજો ફેસબુક પર, યુટ્યુબ પર, તે આગળ કંઈ ગેમિંગની અંદર તો તે આગળથી બધો વધારે પડતું કે અંદર લોન લઈને વધારે લઈ લીધેલી, એના ડિપ્રેશનમાં એને વારંવાર કન્ટિન્યુઅસ એને ફોન કરવામાં આવ્યા છે તે આગળથી વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે, કારણ કે એનો મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો મોડ રેકોર્ડિંગ છે અંદર, કે જે મોબાઈલ બંધો અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તે આગળ, એના પછી FSL રિપોર્ટ જે આવશે તેના પછી અમને ખબર પડશે કે સાચી હકીકત શું છે। બાકી સુસાઇડ નોટમાં તો એને એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર, મતલબ કે અને કેમ કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે, અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે, કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી 20 દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય, બાય પ્લેનથી લઈને ફરવાની કંપનીમાં નોકરી બી સારી હતી, તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઇડ કરે વસ્તુ માટે। આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે, કેમ કે એને પાછળ આવે એક નાનો છોકરો છે 1 વર્ષનો, 4 વર્ષની છોકરી છે, અને હજુ આમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે, કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવાર કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો, અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો। એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે, જે ગારાગારી અપશબ્દો બોલી રહ્યા છે, અને બંને મોબાઈલ હતા પોલીસ ચોકીમાં આપેલા છે, એમની સાથે જ છે તે આગળ જે રિપોર્ટ આવશે તો અમે ઈચ્છીએ છીએ કે જે મોબાઈલની અંદર જે કંઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તો એ આગળથી વસ્તુ માટે અમે વ્યવસાય રાખીએ છીએ તે આગળ વસ્તુ માટે ભૈયા।